કેમ છો બધા? તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આંબા પાણી અને હાલમાં અમે પહોંચી ગયા છે વ્યારા. અહીંયાથી ચા નાસ્તો કરીને હવે જઈ રહ્યા છે આંબા પાણી. અમે બી ફર્સ્ટ ટાઈમ જ જઈ રહ્યા છે. તો કંઈ આઈડિયા નથી કે ભાઈ ત્યાં શું છે, કઈ રીતનું છે. તો આપણે જઈને જોઈએ આંબા પાણી. जो गए दिल मेरा पर तुम सुन ना पाए हमारी बात ओए ओए ओ चुरा के दिल तेरा हम दूर भागे तेरे बिना બેબી મંકી ગ્રીવ જોયું? ઓ આઈરો જો આવ્યો હે ભાઈ, ગાલી લોક રાખજો. મને તો બીક લાગે મારી પાસે ખેંચવી લે તો. બેસું શું છે? મંકી. કેટલા બધા છે જોની? આસુને બીક લાગે. બસ બધાને બીક લાગે ને. ઓ ડાયરો મોબાઈલ જો જો પેલો ટ્રી પર જો. આ બે વાદળન જોઈને ગાયબ થઈ ગયા લાગતા. હા ભાઈ પોઈરાન તો આવું તો ખુશ જ થાય છે. હાર છે આવ્યા તો. હા બેબી છે. गाए हमसे नाराज रहना सजाए हम तेरी बारात है ना सवेरे दिन रात न पाए चैना सुन लेना तुम्हें चाह कर भी न चाहे करे जो मन मानिए मन न माने मिली जो ये जो याद मिल के अब बाटे तेरे नाम सुना सफर पर प्रेम नगर है मिल पाएंगे क्या हम तुमसे जो रात बीती सुबह तो आई ना चलो बजा लगता है अच्छा के અજી વાંચો એ આવ્યો પેલાયો કેટું આયરો સ્મશાન કા છે આ તમારી બાજુમાં આવ્યું. લા તો લોચા પર દેવું કામ છે ઓફરોડ. હા એ था लेके आनी चाहिए थे मैं. छोटी उम्र पर भरी नजर है मिल जाएंगे ये हम तुमसे छुपा छुपाई नजर तो आई ना अब तुम्हारे आस पास आ रही बारात करना इनकार बार बार देना साथ अब तुम्हारे आस पास आ रही बारात करना इनकार बार बार देना साथ તો અત્યારે અમે આંબા પાણી પહોંચી ગયા છે અને લોકેશન તમે જોઈ શકો છો. એકદમ ઓફરોડ લોકેશન છે અને ગાડી પણ અમે જેમ તેમ લીધી છે બહાર, કારણ કે ત્યાં જે નાકે જે છે તે જગ્યાથી ડાયરેક્ટ ગાડી ઉતારીને આવવાનું છે, જે તમે ત્યાં વિડીયોમાં જોયું. તો હજુ આંબા પાણી તો આગળ છે, ત્યાં જઈએ છીએ અમે અને ત્યાં જઈને તમને આખો આંબા પાણી બતાવીએ છીએ. जो गए दिल मेरा पर तुम सुन ना पाए हमारी बात ओए ओए ओ चुरा के दिल तेरा हम दूर भागे तेरे बिना गाए हमसे नाराज रहना सजाए हम तेरी बारात है ना सवेरे दिन रात न पाए चैना सुन लेना तुम्हें चाह कर भी न चाहे करे जो मन मानिए मन न माने मिली जो ये जो याद मिल के अब बाटे तेरे नाम सुना सफर पर प्रेम नगर है मिल पाएंगे क्या हम तुमसे जो रात बीती सुबह तो आई ना छोटी उम्र पर भरी नजर है
મજા આવી? तुझको तरसे रतियां मेरी, जीना मुझको रस आने लगा, जब से चहकी बत्तियां तेरी, जोगन तेरा मारा रसिया, जग जीता दिल हारा रसिया, पग तेरे चौबारे ठहरे, सदके में बंजारा रसिया, रसिया ये तेरा हुआ तूने जिया मोह लिया, रसिया ने तेरा है जो वही तुझे सौंप दिया, मेरा सरमाया है तू, तेरा सरमाया हूँ मैं, आजा मुझे सींच दे, मुरझाया हूँ मैं, जैसे मेरा दामन है तू और तेरी छाया हूँ मैं, तभी तेरा बाबरा कहलाया हूँ मैं, तेरी बाहों में होके लगता है कि ज़मीं पे जन्नत सच में अगर कहीं है, यही है बनकर तेरा यारा रसिया, सोचे ना दोबारा रसिया, पग तेरे चौबारे ठहरे। તો અમે આંબા પાણી પહોંચી ગયા છે અને અહીંયા છે તે બધી રાઈડ અત્યારે ક્લોઝ છે, ઇવન છે તે કેન્ટીન પણ અત્યારે બંધ છે અને પબ્લિક પણ છે નહીં, એટલે તમે આવો તો એવા ટાઈમે આવવાનું પસંદ કરજો કે જ્યારે વીકેન્ડ હોય કે કોઈ રજાના દિવસો હોય, તો એ ટાઈમે કેવું છે, સન્ડે હોય તો એ ટાઈમે કેવું છે કે ભાઈ પબ્લિક હોય તો અહીંયા બધી રાઈડ પણ ચાલુ રહે, બોટિંગ પણ ચાલુ રહે, કેન્ટીન ને એ બધી વસ્તુ પણ ચાલુ રહે, તો તમને અહીંયા બધી ફેસિલિટી મળી રહે. બાકી અત્યારે અમે આવ્યા છે, આ 1 કલાકથી અહીંયા બેઠા છે, આ છોકરાઓ ચાલ ચર ગ્રીવ ચર રમે છે બસ, એટલે બીજી કોઈ વસ્તુ અહીંયા તમને પછી એન્જોય કરવાનું નહીં મળે. ફેમિલી તો ટ્રીપ માટે યોગ્ય જગ્યા છે. હા, હું કે બાકી પ્રાચી તને મજા આવી કે નહીં? સારી જગ્યા છે, રસ્તાઓ પણ શું કહેવાય એમ ગ્રીન ઝોનમાં આવી ગયા હોય ને તમે, એક આખી લાઈફથી તમારી રેગ્યુલર લાઈફથી ગ્રીન ઝોનમાં તમારા સારી ફિલિંગ છે. આ વેધરમાં જો અમને અત્યારે અહીંયા આટલું સુંદર લાગી શકતું હોય તો તમે વિચાર કરો કે જ્યારે મોન્સૂન સિઝન હશે ત્યારે અહીંયા પાણીનો નજારો ને એ બધો કઈ રીતનો હશે. બેસ્ટ જગ્યા છે, તમે પણ આવો તમારા ફેમિલી જોડે ફેમિલી ટાઈમ એન્જોય કરવા. બાકી રસ્તા ને એ બધું પણ એટલું બધું જોરદાર છે કે તમને બોરિંગ રસ્તામાં પણ એટલી બધી મજા આવશે. લોકેશન પણ બધા એટલા જોરદાર આવે છે રસ્તામાં, અને અહીંયાનું પણ લોકેશન એટલું બધું જોરદાર છે. આ ટ્રીપમાં સૌથી સારી વસ્તુ એ થઈ છે કે ગ્રીવ ક્રિશુ ફ્રીલી રમે છે અને અમે બે હસબન્ડ એન્ડ વાઈફ નિરાંતે એકબીજાની બાહોમાં નિરાંતથી બેઠા છે, જે અમને આવું બેસવા નથી મળતું ઘરે. ગ્રીવા નહીં આવું છે. તો આ જે ટેન્ટ છે એના છે 800 રૂપિયા પર નાઇટના, અને હીરા રૂમના જે છે એના 2000 રૂપિયા રેન્ટ છે. તો અત્યારે તમે જોઈ શકો છો
એકદમ ખાલી છે, અહીંયા કોઈ પબ્લિક જોવા નથી મળતું. 3 જ ગાડી છે અત્યારે હાલમાં. એકદમ ખાલી છે પાર્કિંગ. તો આ હતું આંબા પાણી. હવે હાલમાં આપણે ઘરે જવાની જગ્યાએ આપણે પાછા જઈ રહ્યા છીએ વ્યારા સિટીમાં, અને વ્યારા જઈને આપણે મળવાના છે આપણા ફ્રેન્ડને, જેમનું નામ છે મહેતાબભાઈ અને મોહસિનભાઈ. તો ચાલો જઈએ વ્યારા. અત્યારે આપણે વ્યારામાં આવ્યા છે સાઈ મોલમાં આપણા મોહસિનભાઈને મળવા માટે. કેમ છો મોહસિનભાઈ? બસ મજામાં. તમે કેમ છો? બસ જેવું નહીં જલસા. કેમ ચાલે છે રીલ ને વિડીયો તમારા? બસ ચાલે કરે છે. તમે જરા સપોર્ટ કરતો છો એટલે. મોહસિનભાઈની બી આપણે ચેનલ છે મોહસિન 3 સ્ટાર કે વ્લોગ. મોહસિન 3 સ્ટાર કે વ્લોગ. તો એ ચેનલને બી તમે સબસ્ક્રાઈબ કરી દો. અને એમને બી તમે ઓળખતા હશો, મહેતાબભાઈ. રોબોટ પણ હમણાં બંધ છે ને આપણે બી ઇન્સ્ટા પર શોર્ટ બનાવીએ છીએ, તો લાઈક કરો, ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો, અને ફેનિલભાઈને હજુ જરાક સપોર્ટ કરો કે એમ કરીને એમ ઉડીએ, એમ ઉડવો જોઈએ, આમ નહીં આમ. તો આપણે મહેતાબભાઈ અને મોહસિનભાઈ બંનેની આપણે ઇન્સ્ટાની લિંક અત્યારે અહીંયા નીચે બતાવી છે, એ ફટાફટ તમે ફોલો કરી લો. અને આપણને બી ઇન્સ્ટા પર ફોલો નહીં કરી રહ્યા તો આપણી લિંક પર છે આઈડી, એને પણ તમે ફોલો કરી લો. અને મોહસિનભાઈની જે યુટ્યુબ ચેનલ છે એની પર લિંક આપણે આપી છે. આ એમનું નામ છે ચેનલનું, અને લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળશે. તો એ બી તમે ફોલો કરી લો, એમને સબસ્ક્રાઇબ કરી લો ચેનલને, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ને ફેનિલભાઈને જરાક સપોર્ટ કરજો ભાઈ. બહુ મહેનત લાગે અમારે બ્લોગિંગ બનાવવામાં. મોહસિનભાઈને ત્યાંથી આપણે જેકેટ બી લઈ લીધું છે. ભાઈ બારડોલી છે અલગ. કારણ કે બ્લોગમાં આવીને કહેતા છે કે આપણી દુકાને આવો, જેકેટ લેવો, જેકેટ લેવો. આપણી દુકાને આવેલા છે. ઓકે પૈટુ રીશું મમ કર્યું? એક રહ્યું મમ કર્યું? પાક્કું આવ્યા જમવા? ना मैं अपना रहा ना किसी और का ऐसा मेरे खुदा क्यों है. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો લાઇક નહીં કરી હોય તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને કમેન્ટ પણ કરતા જજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.